એપિસોડ 20મો જાણેલું જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી એ જાણ્યું જ ના કહેવાય. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. વ્રતેન દીક્ષા માપનોતિ દીક્ષયા આપનોતિ દક્ષિણામ દક્ષિણા શ્રદ્ધા માપનોતિ શ્રદ્ધયા સત્ય માપ્યતે. વ્રત પૂર્વક યજ્ઞાનુષ્ઠાન સંપન્ન કરવાથી મનુષ્ય દક્ષતાને પ્રાપ્ત કરે છે. દક્ષતાથી પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે છે. પ્રતિષ્ઠાથી શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે અને શ્રદ્ધાથી સત્યરૂપ પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. નમો અર્હં સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. વર્તમાન 24ના 10મા તીર્થંકર પરમાત્મા શ્રી શીતલનાથ ભગવાન જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં જીવોના કલ્યાણ માટે પરમાત્મા સ્વરૂપે અવતાર લે છે. તેમના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી આપણે મેળવીશું. વર્તમાન 24ના 10મા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ દ્રઢરથ હતું. શીતલનાથ પરમાત્માની માતાનું નામ નંદારાણી હતું. તીર્થંકર ભગવાનના જન્મ સમયે તેમની જંઘા ઉપર શ્રી વત્સ નામનું લાંછન અર્થાત ચિહ્ન બિરાજમાન હતું. શીતલનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે બ્રહ્મ ઉર્ફે બંભો અને શાસન યક્ષણ તરીકે અશોકા દેવીનું નામ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથના શાસન યક્ષ તરીકે શ્રી બ્રહ્મ યક્ષનું વર્ણન છે તો કે ધવલ વર્ણ છે, 4 મુખ છે, 3 નેત્ર છે, કમલના આસન પર બિરાજમાન છે અને 8 ભુજા, જમણા 4 હાથોમાં બીજોરું, મુદ્ગર, પાસ અને અભય મુદ્રા, ડાબા 4 હાથમાં નોળીઓ, ગદા, અંકુશ અને જપમાળા. જ્યારે તીર્થંકર ભગવાન શ્રી શીતલનાથની શાસન યક્ષિણી તરીકે અશોકા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે તો કે ભાઈ શાસન યક્ષિણી અશોકા દેવીનો નીલ વર્ણ છે, પદ્મનું આસન છે અને 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને પાશ, ડાબા 2 હાથમાં ફલ અને અંકુશ છે. તીર્થંકર પરમાત્મા શ્રી શીતલનાથના શરીરની ઊંચાઈ 90 ધનુષ્યની હતી. શરીરનો વર્ણ સુવર્ણ જેવો,
તેમના પૂર્વ ભવની સંખ્યા 3 જણાવેલ છે. પૂર્વ ભવે નામ પદ્મોત્તર ઉર્ફે પદ્મ તરીકે, પૂર્વ ભવ નગરી તરીકે પ્રથમ જંબુદ્વીપ, તેને ફરતો લવણ સમુદ્ર, ત્યાર પછી ઘાતકી ખંડ, ઘાતકી ખંડને ફરતો સમુદ્ર, કાલોદધી, અને ત્યાર પછી અર્ધપુષ્કરવર દ્વીપ, તેમાં પૂર્વ મહાવિદેહ, એમાં વજ્ર વિજયમાં સુસીમા નગરીમાં પદ્મોત્તર તરીકે નામ ધરાવના હતા. તે વખતે તેમના ગુરુનું નામ ત્રિસ્તાદ્ય હતું. પૂર્વ ભવમાં પદ્મોત્તર તરીકે આયુષ્ય પૂર્ણ થતા તેઓ પ્રાણત નામના દેવલોકમાં ગયા. પ્રાણત દેવલોકમાંથી 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચ્યવન પામીને નંદારાણીની કુક્ષીમાં આવે છે. અને તે સમયે નંદારાણીને પ્રથમ સ્વપ્નમાં પોતાના મુખમાં હાથી પ્રવેશ કરતો દેખાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ છઠ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર વદ છઠ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથનો ગર્ભકાળ 9 માસ 6 દિન ગણાય છે. જન્મનો આરો ચોથા આરાના ઉત્તરાર્ધ ગણાય છે. અને તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનનો જન્મ બદ્દિલપુર નગરી અને મલય દેશ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથનો જન્મ મારવાડી તિથિ પ્રમાણે મહાવદ બારસ અને ગુજરાતી તિથિ પ્રમાણે પોષવદ બારસનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનનો જન્મ ઇક્ષ્વાકુ વંશ અને કાશ્યપ ગોત્રમાં થયેલ છે. શીતલનાથ ભગવાનની કુમાર અવસ્થા 25,000 પૂર્વ અને રાજ્ય અવસ્થા 50,000 પૂર્વ તેઓ વિવાહિત હતા. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનની પત્નીનું નામ ચંદ્રકાંતા હતું. તેમને 12 પુત્રો હતા તથા એક પણ પુત્રી હતી નહીં તેવું વર્ણન જીન શાસ્ત્રોમાં અંકિત થયેલું છે. તીર્થંકર ભગવાન શીતલનાથ ભગવાનનો ગૃહસ્થકાળ 1.5 લાખ પૂર્વ ગણાય છે. તીર્થંકર પરમાત્માના માતા અને પિતાની ગતિ સનતકુમાર દેવલોકમાં વર્ણવેલ છે. તીર્થંકર ભગવાન શીતલનાથનો દીક્ષા નગરી તરીકે બદ્દિલપુર અને સહસ્ત્રામ્ર વન તથા સાથે 1000 અન્ય દીવોએ દીક્ષા લીધેલી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા શીતલનાથની શિબિકાનું નામ ચંદ્રપ્રભા હતું. દીક્ષાનો સમય બપોરનો હતો તથા પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાએ દીક્ષા લીધેલી. દીક્ષા સમયે છઠનો તપ હતો તથા દીક્ષા પછીનું પ્રથમ પારણું તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાને ખીર દ્વારા કરેલું છે. પ્રથમ પારણાની નગરીનું નામ રિષ્ટપુર હતું અને પ્રથમ ભિક્ષાદાતા તરીકે ભાગ્યશાળીનું નામ પુનર્વસુ હતું. તે ભાગ્યશાળી પુનર્વસુના ઘરે દેવી દેવતાઓ પોતાના પ્રમુખ આચાર પ્રમાણે પંચદિવ્ય વૃષ્ટિ કરે છે. તીર્થંકર પરમાત્માનો છદ્મસ્તકાળ 3 માસનો ગણાય છે અને તીર્થંકર પરમાત્મા શીતલનાથની કેવળ જ્ઞાનતિથિ મારવાડી પ્રમાણે પોષવદ 14 અને ગુજરાતી તિથિ પ્રમાણે માગસર વદ 14 ગણાય છે. તીર્થંકર પરમાત્માને જે નગરીમાં અને જે ભૂમિમાં તેઓએ દીક્ષા લીધી હતી તે જ બદ્દિલપુર નગરી અને સહસ્ત્રામ્ર વનમાં તીર્થંકર ભગવાનને છઠના તપ
સાથે પ્રિયંગુ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન ઉપજે છે. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસનું હતું. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1080 ધનુષ્યની, સંવત્સરણની ઊંચાઈ 30 કોષ અશોક વૃક્ષ સાથે અને તીર્થંકર પરમાત્માની પ્રથમ દેશનાનો પ્રધાન વિષય સંવર ભાવના હતો. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ત્યારે પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળીનું નામ નંદ હતું. તેમના કુલ ગણધરોની સંખ્યા 81 ગણાય છે. તેમની પ્રથમ શિષ્યા સાધ્વીનું નામ સુયશા હતું તથા પ્રથમ ભક્ત રાજા તરીકે સિમંદર નામનો રાજા તેમનો પ્રથમ ભક્ત ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથની પરિવારમાં 7000 કેવળ જ્ઞાની ભગવંતો, 7500 મન પર્યવ જ્ઞાનીઓ, 7200 અવધિ જ્ઞાનીઓ, 1414 પૂર્વધર જ્ઞાનીઓ અને 12000 વૈક્રિય લબ્ધિ વાળા મનુષ્યો હતા. તીર્થંકર પરમાત્મા શીતલનાથના પરિવારમાં સાધુઓની સંખ્યા 1 લાખ હતી. સાધુઓનો વસ્ત્રનો રંગ પંચરંગી હતો. સાધુઓનો સ્વભાવ પ્રાજ્ઞ, રુજુ અને વિચક્ષણ હતો. તેમના તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનની સાધ્વીઓની સંખ્યા 1,06,000. તેમના સમયમાં વાદી મુનિ 5800 હતા. શીતલનાથ ભગવાનના શ્રાવકની સંખ્યા 2,89,000, જ્યારે શ્રાવિકાઓની સંખ્યા 4,58,000ની ગણાય છે. તીર્થંકર પરમાત્માને 3 માસ ન્યૂન 25,000 વર્ષ કેવળ જ્ઞાન કાળ અને તીર્થંકર પરમાત્માની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ બીજ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર વદ બીજ ગણાય છે. તીર્થંકર પરમાત્માનું નિર્વાણ નક્ષત્ર પૂર્વાષાઢા અને નિર્વાણ સમયે ધન રાશિ ઉદિત હતી. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાન કાયોત્સર્ગમાં હતા અને 30 ઉપવાસ હતા. તીર્થંકર પરમાત્મા શીતલનાથની નિર્વાણ ભૂમિ સમિત શિખર ગણાય છે. દિવસના આગલા ભાગે વિદ્યુતગરી નામની ટૂંક ઉપરથી તીર્થંકર પરમાત્મા શીતલનાથ નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા હતા. તે સમયમાં સમિત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષધ ઉપવાસ ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાન જે ટૂંકેથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી 18 કોડાકોડી 42,32,42,105 જીવો કુલ મોક્ષે ગયેલા છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનનું આયુષ્ય 1 લાખ પૂર્વનું ગણાય છે. અંતરમાન 9 કોટી સાગરોપમનું ગણાય છે. તેમના સમયમાં અધ્યાત્મ જગતનું જે આશ્ચર્ય પ્રગટ થયું હતું તે હરિવંશની ઉત્પત્તિ થયેલ. તેમના સમયમાં તેમના શાસન દરમિયાન 20 સ્થાનક અને કલ્યાણક તપ વિશિષ્ટ તપ ગણાતા હતા. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ શીતલ નામથી ખ્યાત નામ થયેલું. તેમના સમયમાં જિનાલય દિશા દ્વાર પશ્ચિમ ગણાતું હતું. તીર્થંકર ભગવાન શીતલનાથની ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન જેવા 4 કલ્યાણકો પૂર્વાષાઢા નક્ષત્ર અને ધન રાશિમાં થયેલા છે.
પૂર્વાષાઢા નક્ષત્રનો ક્રમાંક 20 ગણાય છે તથા પૂર્વાષાઢા નક્ષત્રના તારાની સંખ્યા 2 ગણાય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ ધન રાશિમાં હોવાથી રાશિ સ્વામી ગુરુ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નાડી મધ્ય તથા ગણ માનવ અને યોની નકુલ ગણાય છે. તેમની રાશિ ધન હોવાથી રાશિનું તત્વ અગ્નિ અને રાશિની જાતિ ક્ષત્રિય ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથનો વર્ગ મેષ વર્ગ ગણાય છે. શીતલનાથ ભગવાનનું પ્રાકૃત નામ શીઅલમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શીતલનાથના ભરત દેશમાં આવેલા પ્રચલિત અને પ્રસિદ્ધ તીર્થો વંથલી અને કલકત્તામાં આવેલા છે. શીતલનાથ પરમાત્મા વિશે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ધરાવનાર વિદ્વાન માણસોએ જે સંસ્કૃત સ્તુતિ કરી છે તેનો આનંદ માણીશું. સત્વાનામ પરમાનંદ કંદોદ ભેદન વાંબુદઃ શ્યાદવાદ અમૃત નિષ્યંદી શીતલ પાતુ ભોજિનઃ. અર્થાત પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદવાત મતરૂપી અમૃતને ઝરનારા શ્રી શીતલ તીર્થંકર સ્વામી પરમાત્મા તમારી રક્ષા કરો. આધેન હીનમ જલઘાવ દ્રષ્ટમ મધ્યેન હીનમ ભુવિ તે પ્રસિદ્ધમ અંતેન હીનમ ધુનુતે શરીરમ તમ નામકમ તીર્થનામમ નમામિ. હિન્દી સ્તુતિ. શીત ચંદનમ જીમ શીતલ જીન પ્રભુ કરે શીતલ દર્શતે. એ ભવ દાવા નલ ભેટ દેવે બાની વર્ષા વર્ષતે. શ્રી મોક્ષ માર્ગ ભવ્ય પાવે શીતલનાથ જીનેશ્વરમ. સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી શીળી છાયા શીતલજીનની જાણીને હર્ષ આણી. નિત્ય સેવે મન વચનને કાયાથી પૂર્ણ ભાવે કાપી ખંતે દુરિત ગણને પૂર્વ આનંદ ભાવે. ગુજરાતી છંદ છે. જે દેશમાં વિચરતા જીનરાજ જ્યારે ભીતિ ભયંકર નહીં નવ લેશે ત્યારે. ઇતિ ઉપદ્રવ દુકાળ વિદુર ભાગે નિત્ય કરું નમન શીતળનાથ આગે. ત્રીજો તજીને વાંચીએ તો ગાત્ર મારા થરથરે. બીજો તજીને પાળતા સુરલોક પણ વંદન કરે. પહેલો તજીને પીળો પછી તો તેલની ધારા સરે. અક્ષર ત્રણના હે પ્રભુ આ બાળ પણ વંદન કરે. શીતલનાથ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. શીતલનાથ ખરેખર શીતલ કૃપા કિરણને વરસાવે. ભવી જીવોના હૃદય ગગનમાં વહાલપના વાદળ છાયે. તાપ મટે ને પાપ કટે તીર્થંકર પ્રભુના દર્શનથી. પૂરી થાતી મનોકામના પ્રભુ પ્રતિમાના સ્પર્શનથી. ચૈત્ય વંદન. શીતલનાથ પ્રભુનું. નંદા દ્રઢ રથ નંદનો શીતલ શીતલનાથ. રાજા બદિલપુર તણો ચલવે શિવપુર સાથ. લાખ પુરવનું આઈખું 90 ધનુષ પ્રમાણ.
કાયા માયા ટાલીને લયા પંચમનાણ શ્રીવત્સલંછન સુંદરુએ પાદ પદ્મે રહે જાસ તે જીનની સેવા થકી લહીએ લીલ વિલાસ. શીતલનાથ ભગવાનનું સ્તવન. શીતલા જીન મોહે પ્યારા હો સાહિબ, શીતલ જીન મોહે પ્યારા, ભુવન વિરોચન પંકજ લોચન, જીવ કે જીવ હમારા, જ્યોતિષુ જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહીં તબ ન્યારા. બાંધી મુઠ્ઠી ખુલે ભવ માયા, મીટે મહાબ્રહ્મ ભારા, तुम न्यारे तब सब ही न्यारा, अंतर कुटुंब उदारा. तुम ही नजिक नजिक है सबकी, रुद्धि अनंत अपारा. विषय लगन की अगति बुझावत, तुम गुण अनुभव धारा. भई मगनता तुम गुण रस की, गुण कंचन गुण दारा. शीतलता गुण होड़ करत तुम, चंदन का ही बिचारा. नाम ही तुम ताप हरत है, वाकु घसत घसारा. करहु कष्ट जन बहुत हमारे, नामती हो रो आधारा. जस कहे जन्म मरण भय भागो, तुम नाम भव पारा. તીર્થંકર પરમાત્મા શીતલનાથની થોય શીતલજીન સ્વામી પુણ્યથી સેવ પામી, પ્રભુ આત્મરામી સર્વ પર ભાવવામી. જે શીતગતિ ગામી શાશ્વતાનંદ ધામી, ભવિ શિવ મુખ કામી પ્રણમીએ શિષ નામી. તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાન સમેત શિખર તીર્થક્ષેત્રથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તે સમેત શિખર ટૂંકમાં તેમની ટૂંકનું નામ વિદ્યુતગીરી હતું. તેનો દુહો આપણે જાણીશું. વિદ્યુતગીરી ટૂંક શીતલનાથ, સમેત શિખર તીર્થ સાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજુ અનંતી વાર. શીતલનાથ ભગવાનના 3 ભવમાં, પદ્મોત્તર રાજાના ભવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થઈ, તથા પદ્મોત્તર રાજાના ભવમાં જ તેમણે તીર્થંકર નામ કર્મ અર્જિત કર્યું. પદ્મોત્તર રાજા તરીકે આયુષ્ય પૂર્ણ થતાં તેઓ પ્રાણાત દેવલોકમાં ગયા અને દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા પછી શીતલનાથ પરમાત્મા તરીકે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં અવતર્યા. શીતલનાથ ભગવાનના પંચકલ્યાણક ની તિથિ અને તે સમયે કરવાના જાપનો આપણે પરિચય કેળવીશું. ચ્યવન કલ્યાણક તિથિ ચૈત્ર વદ છઠ. જપ મંત્ર ઓમ હ્રીમ શીતલનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ પોષ વદ 12. મંત્ર જપ ઓમ હ્રીમ શીતલનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ પોષ વદ 12. મંત્ર જપ ઓમ હ્રીમ શીતલનાથાય
શીતલનાથાય નાથાય નમઃ. કેવળ ગાન કલ્યાણક તિથિ માક્ષર વદ 14. મંત્ર જપ ઓમ રીમ શીતલનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્રવદ બીજ અને મંત્ર જપ ઓમ હરીમ શીતલનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.